તેમજ મોરબીની જે જનતા છે તેમના દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. ના એ તો હોય ને, હવે 30% વિરોધી પક્ષનું હોય એ કરે ને, અમારા કાર્યકર્તા મત દેવાળા નહીં કરે. પરંતુ મોરબીની જે જનતા છે તેના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજનીતિ કરવી છે તો તમે એ રાજનીતિ છે તે કામની રાજનીતિ કરો, ચેલેન્જ કરો તો કામની ચેલેન્જ કરો. કામની ચેલેન્જ કરી લીધી છે. 4 દિવસમાં બધા કામ ચાલુ થઈ ગયા છે. નવા કામે ચાલુ થશે ને. મોરબીમાં એવું કોઈ જે વરસાદ આવ્યો અઠવાડિયું થોડી ઘણી તકલીફ પડી છે, હું એની ક્ષમા માંગુ. બાકી મોરબીનું જે ડેવલપમેન્ટ છે ને એ ગુજરાતમાં ક્યાંય નથી. મોરબીના ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે તો શા માટે તમારે આ રીતે, જો ફરીથી ચૂંટણી આવશે તો અનેક લોકો છે, ખર્ચ કે દરેક વસ્તુ છે તમે તેમના દ્વારા પેમેન્ટ આપવાની પણ વાત કરવામાં આવી. એ તો એને લડવા આવે તો દેવાની. અને અત્યારે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો પછી હવા બારે ફરી રાહ જોશે. પછી તમારો શું લાસ્ટ નિર્ણય શું રહે? એ તો રણનીતિ કરશે.